જો અત્યારે છે ને એ અહીંયા બેઠી છે અત્યારે એમાં અંદર જો હાલ આવે નીકળે એકદમ સિમ્પલ રીતે ને એટલા મોટા પણ કંઈ દેખાડે નહીં ખાસ આ છે પર્પલ અને એને અત્યારે આપણે પાણી આપી દઈશું આજે તેમાંથી શું થયું ખબર કે જે પાણી તેલ હતું ને એ ઉપરનું સ્લાઇડિંગ ભરી ગયું અને પાણી જેવું આવ્યું ને વ્હાઇટની ઉપર એ તેલ કેવી રીતના ફળફળાટી ઉડતું હોય એવી જ રીતના દીવામાંથી બધી ઉડતું હતું એકદમથી તો અંદર તો જો આવી રીતના ડિઝાઇન કાલની રંગોળી છે એમને મસ્ત છે અને અત્યારે હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને. કેમ છો બધાય? તો ગઈકાલે તે દિવાળીનો વિડીયો બધાએ જોઈ લીધો છે કદાચ, અને જોયો નહીં હોય તો જોઈ આવજો. દિવાળીનું ફેસ્ટિવલ લખેલું છે નામ પર. તો બધાએ જય શ્રી કૃષ્ણ. ને સવારમાં હું ઉઠ્યો છું તહેવારનું જોઉં છું કે એક ખિસકો લેવે આટલું હેરાન કર્યો છે આજે કે કેટલી વાર મેં ભગાડી પણ નથી ગઈ. અને એ આજે ફાઇનલી આખું સૂરજમુખીનું સનફ્લાવરનું ઝાડનું બી બધું લઈ જવાના તૈયારી છે. તો મેં પહેલાં ઉઠ્યો ને બ્રશ કરતો હતો ને ત્યારે જ એક ખિસકો લેવે શું કર્યું ખબર, આખું સનફ્લાવરનું ઝાડનું ફ્લાવર છે ને આખું ફ્લાવર કાપ્યું ને આખું ફ્લાવર જ લઈને ગઈ. તો મેં જોયા રાખ્યો, મેં કીધું આનું શું કરવું હવે, કેમ કે અત્યારે પણ જો હાલમાં એક જ ઝાડ પર 3 ખિસકોલી સડેલી હતી તો ઝઘડે 2 તો ઉતરી ગઈ. વાત કરતા મને દેખી ગઈ ને એટલે તો અહીંયા બેઠી બે તો બતાવો તમને. જો અત્યારે છે ને એ અહીંયા બેઠી છે અત્યારે એમાં અંદર જો હાલ આવે તો એક ત્યાં અંદર એઠી બેઠી ગઈ ને આખું ઝાડનું ઓલું ફ્લાવરને છે ને કટ કરે છે એમાં બેઠી ને એવી બીજી એક ત્યાં ગાર્ડનમાં પ્લે કરે છે અત્યારે. આથી લઈને ગઈ ને એ ત્યાં આવે ખાતો રહે બધું. હવે જે તે મેં લાસ્ટ ટાઈમ કીધું હતું કે ત્યાંથી લઈ આવે અખરૂટ જાય ને વાયા છે ને, હવે એ બધામાં ખોરસ કે ક્યાં વાયા હતા. તો હવે એ છે ને એમાં મીકાતા જમીનમાં ને એ ગોતે જ હવે જેને મળી જાય તો એ ખાશે પછી. ને આ ખિસકોલી આખી ઊંધી લટકી ને એમાં બી ખાઈશ હવે આરામથી. એ ગાગડી હું બાર જાય ને તો એ ભાગી જાય. ને અહીંયા નીચે પણ તમે જો એને કેટલો કચરો કરીને આખું ઢગલો કરી દીધો છે મોટો બધી, કે જેટલા બી હતા ને એ બધાય ફૂલમાંથી બી બધું સાફ ખાઈ ગયા. તો અત્યારે આપણી પાસે એક જે ઘરમાં સેફ કરીને મૂક્યું છે ને હાફ કાપીને એ જ બી છે અત્યારે આપણી પાસે સનફ્લાવરના, બીજા કોઈ બી છે નહીં. તો વિડીયોને જોતા રહેજો. આવા એનિમલ્સના બધા આપણે એના માટે જ રાખ્યું હતું કે આપણે કંઈ ઉતારવા નહીં, કે તો એ જે અત્યારે ખાઈ જાય ને પછી જ આપણે આ ઝાડને કાઢશું. તો જ્યોતિનું એવું હતું કે બધા બી ભલે ખાઈ જાય, હવે કે 2 હાફ અમે સનફ્લાવરના બી લઈ લીધા હતા અંદર, જેથી કરીને કોઈ અમને બી મળી જાય ને કોઈ ખાય નહીં. એટલા માટે કેમ કે લાસ્ટ ટાઈમ પર અમે એ લઈને મૂકી દીધા હતા ત્યાં બ્લુ કલરની જો કેબિન છે ને એમાં મૂકી દીધા હતા ને, તો એમાં અંદર જઈ ને બધાએ ખાઈ ગયા હતા. એટલે અમારી પાસે એટલા બધા ખાસ ફ્લાવરના પહેલાં નહોતા રહ્યા બી. તો અત્યારે છે ને તો આ ખિસકોલી અત્યારે બહુ ઉલટી લટકાઈને ખાય છે હવે એમાં. ચાલો તો એને ખાવા દો. અને તો તમે બધા કેમ છો બધાય? તો અત્યારે જો મેં ઘરમાં છે ને સાફ સૂફને બધું કર્યું અમે, અને અત્યારે ટીવીમાં તો કંઈ નહીં ચાલતું, ભગવાનનું મંત્ર ચાલે છે અત્યારે મંદિરમાં. અને ઉઠીને વિચાર એવું છે કે થોડુંક ગેરેજમાં છે ને તો બધું આમ તેમ પડ્યું છે બધી વસ્તુ, તો ખોલ સાફસૂફને જગ્યાએ થોડુંક મૂકી દઈએ. તો જગ્યાએ મૂકી દઈએ એટલે કે જો અત્યારે બધી બિલ્ડિંગના મશીનના બધા બોક્સ ને આ તે બધી વસ્તુ જો આવી રીતના બધી પડ્યું છે ને કપડાં ને બધી, તો એકવાર ટાઈડી અપ બધું કરી નાખીએ. ને અહીંયા છે ને થોડું જગ્યા કરી નાખીએ ફ્લાવરના. અત્યારે જો આમાં છે ને એક મસ્ત તમને દેખાડું, જો આવી જ રીતના ફ્લાવરના પહેલાં નીકળે, બસ બીજું કંઈ જાજુ ન નીકળે, એકદમ સિમ્પલ રીતે. ને એટલા મોટા પણ કંઈ દેખાડે નહીં ખાસ. ને અહીંયા જો ખિસકોલી કેટલો કચરો કાપીને કરી નાખ્યો. અત્યારે છે ને આ ફ્લાવરની ખાતી હતી. અને
તો હવે આ બધી આખું ઝાડની પણ જો દબાવી દીધું, એથી બાંધી હતી ઝઘડા કરીને. જોશું હવે કેવી રીતના ખિસકોલી રાખે તેમ રહેશું. અને ગાર્ડન તો ઘાસ કાપ્યું હતું ને ત્યારથી જરાક વ્યવસ્થિત લાગે છે, બહુ અસલ સરસ રીતે દેખાય છે હવે. અને તે પહેલાં ફૂલ તો બહુ જ ખુલ્લા છે 2 મિનિટમાં. તો અત્યારે જો 2 ખિસકોલી છે ને દોડતી ગઈ, જાય રડતી કરતી આમ ગયું. ને અહીંયા છે મસ્ત સુંદર બધા ફૂલ્સ, ગોલગોટાના ફૂલ તો હવે ગયા, ઠંડી થોડી વધારે પડી એટલે ગયા. અને આ જો મસ્ત મસ્ત ફૂલ બધા ઉગડ્યા એક ધારાસ, કે આ વિન્ટર ફૂલ છે એટલે વિન્ટરમાં ઉગડે. અને બહુ બધા આવી ગયા એકદમ મસ્તી, એકલા બધા પર્પલ બધા એકદમથી ખુલી ગયા. અને અહીંયા છે બીજા હજી અલગ, તો એમાં પણ હજી ફૂલ કંઈ આવ્યા નથી, પણ દોડવા છે. પણ આનું ફૂલનું મને કંઈ ખ્યાલ નથી, તમને કહીશ કેવા ફૂલ છે તે. અપડેટમાં ડેલી નાખું છું એટલે ખ્યાલ પડી જશે. આઈ હોપ દિસ, મને લાગે એવું કે વ્હાઇટ કલરના જ છે, પણ નથી ખબર. અને આ છે પર્પલ અખાઈ, એકદમ બહુ બધા ખુલી જશે બહુ જ માત્રામાં. અને અહીંયા છે સ્ટ્રોબેરીનું પાણી આખું ભરાઈ ગયું, વરસાદ એટલો આવતો હતો દરસ થોડું કરીને. અને આ પ્લાન્ટ તો બધા ડબ્બાલામાં છે એ રેડી થઈ જશે, સ્ટાર્ટ થઈ જશે હવે ગ્રોવિંગ. ને જઈએ આપણે ત્યાં ગેરેજમાં, જગ્યા થોડીક કરીએ તો થોડુંક સામાન છે ને અહીંયા લાવવું પડશે આગળ. લાસ્ટ ટાઈમ અહીંયા મેં બધું ટાઈડી અપ કર્યું હતું, ગરબી ને બધું સામાન ને અત્યારે બધી તાજી. અત્યારે એવું છે કે ઠંડી છે એટલે છોકરીઓ આવતી નથી અહીંયા. અને અહીંયા જો જ્યોતિ કંઈ ગુલાબની ડાયરું બધી આમાં નાખી ગયું પાણીમાં, પણ બધી સુકાઈ ગઈ, ફિનિશ થઈ ગઈ. એકમાં હું કાઢ્યું હતું એ પણ સુકાઈ ગયા, કારણ કે પાણી ખરાબ થઈ ગયું. પાણી પછી અહીંયા આવવું પડે ને, જોવા નથી આવતી જ્યોતિ એટલે એવું થઈ ગયું. ને આ પીપરો છે અહીંયા હજી લીલો છે, અને એને અત્યારે આપણે પાણી આપી દઈશું આજે. અને બસ અત્યારે જોઈએ છે કે એક ઓલું બોક્સ છે ને મોટું, એની જગ્યા અહીંયા કરી દઈએ, ખુરશી કાઢી લઈએ અહીંથી, અને એની જગ્યા ત્યાં કરી દઈએ, અને એમાં થોડુંક સામાન ટોપઅપ કરી દઈએ. અને રેકમાં થોડી જગ્યા થઈ જાય ને તો બીજો આપણો સામાન ત્યાં પડ્યો એ બધું આમાં અંદર ફિટ કરી દઈએ આખું, એટલે રેકમાં બધું રેકિંગ આપણું યુઝ થઈ જાય. અને 2 હિસકા અહીંયા બાંધી દઈશ, તો રેડ કલરનો શાસ્તીનો છે અને ગ્રીન કલરનો ધ્યાનસીનો છે. તો અત્યારે છે ને જ્યોતિ 4 વાગે કામ પર લાગી ગઈ, એટલે થઈ ગયું લેટ એમનું. તો મારે પણ લેટ થઈ ગયું, અને એને મૂકવા ગયો, પછી બેનના ઘેરે પાછો ગયો મીઠાઈ દેવા ને બધું. અને એમ બધામાં ફરતા અત્યારે વાગી ગયા છે 7:15 બાકી છે, તો 6:45 થઈ ગયું અત્યારે. તો અરાઉન્ડ 1.5 કલાક મારું એમાં ટાઈમ વેસ્ટ થઈ ગયું. અને હજી પણ મીઠાઈ બધાને ઘેરે દેવાની બાકી છે હજી. તો કાલે જશું સવારે પાછા મીઠાઈ દેવા માટે, મોટા ભાઈના ઘેરે, નાના ભાઈના ઘેરે, અને બીજે કંઈ બાકી હશે ત્યાં. તો જશું કાલે, જશું પાછા એકવાર, કેમ કે આજે જવાનો ટાઈમ મારી પાસે નહોતો. ને શાસ્તી ધ્યાનસી હજી તેમના માસીના ઘરે જ છે, હજી પણ નથી આવું. કેમ કે એવું છે એમાં કે હું પણ કામે નાહી જાઉં અને જ્યોતિ કામેથી આવીને સૂઈ જાય. તો અત્યારે એનાનું વેકેશન ચાલુ છે, તો એના મતલબ એકલ્યું ઘરમાં થઈ જાય. તો એ કે અમે માસીના ઘેર જઈએ, તો ના 3 નાની દીકરીને 1 દીકરો છે, તો એમના સાથે ટાઈમ સ્પેન્ડ કરશે ને આખો દી રમશે ને ત્યાં રહેશે. તો એ કે અમે રાત પણ અહીં રોકાવાના છે. તો એમ કરતાં આજે 3જો દિવસ આવી ગયો, તો હજી પણ એ લોકો આવવા માટે હેપી નથી. તો આજે હમણાં પણ હું જઈને આવ્યો ત્યાં કે ચાલો ઘેરે, તો કે અમારે આવવું નથી હજી પણ 1 દિવસ. તો હજી આજનો દિવસ રોકાઈ ગયું છે, તો કાલે કદાચ લઈ આવીશ મેં, તો તમને દેખાડીશ ધ્યાનસીનું કેવું બિહેવિયર છે અને કેવું એની એક્સરસાઇઝ લાગે છે. તો જોતા રહેજો વિડીયોને એન્ડ સુધી.
તો અત્યારે પાછો છે ને તો હું દીવડા લઈને બેઠી ગયો છે. તો આપણું જગમાં તેલ ફિનિશ થઈ ગયું. તો અત્યારે જો કેન લઈને આવ્યો તેલનું. તત્તરાગડી છે ને પહેલાં જગમાં તેલ ભરીએ અને પછી આ દીવડા પર લઈ આવ્યો થાળી આખી ભરીને. તો દીવડા કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 9 દુ 18 ને 19 20 21 22 23 24 દીવડા છે. તો 24 દીવડા અત્યારે પાછા આપણે ઘરની અંદર શોભા કરવાની છે, સળગાવવાના છે અને તમારી સાથે દીવો કરવાનો છે. તો બધામાં પાછું આપણે ઘરમાં મૂકી દઈશું આગળ ને એકવાર આપણે દીવામાં તેલ પૂરીએ અને જેમાં વાઇટ આખી સળગી ગઈ છે એમાં નવી વાઇટ મૂકશું. અને ગઈકાલે જ્યોતિએ એક એક્સપિરિયન્સ કર્યો હતો કે જેથી વિડીયો બધા મૂકતા હતા કે પાણી નાખે અને તેલ ઉપર નાખે થોડું તો આખી રાત ચાલે, પણ એવું કોઈથી બનાવ નથી બન્યું. અમે ખાલી મૂક્યું અને 5 જ મિનિટ થયું અને તેમાંથી શું થયું ખબર? કે જે તેલ હતું ને એ ઉપરનું સ્લાઇડિંગ ભરી ગયું અને પાણી જેવું આવ્યું ને વ્હાઈટની ઉપર, તો એવો બ્લાસ્ટ થાય ને એમ ફટાકડી ફૂટે ને એમ ફૂટવાનું ચાલુ થઈ ગયું. જેવું ફૂટવાનું ચાલુ થયું ને મેં જ્યોતિને કીધું તારું એક્સપિરિયન્સ ફેલ થઈ ગયું. અને બાય મિસ્ટેક અમે લોકો વિડીયો પણ નહીં લીધો, કેમ કે અમે છે ને ઉતાવળમાં કાલે જવાના હતા બેલગાવ રોડ ઉપર જે લાઇટિંગનો જે ફેસ્ટિવલ હતું ચાલુ તેમાં જવાના હતા જોવા. તો જોવા માટે તો ખાસ કંઈ નહીં ગયા, ખાલી વિડીયો માટે જ ગયા હતા તમે લોકોને બતાવવા માટે કે લેસ્ટરની અંદર કેવી રીતના ફેસ્ટિવલ મનાવે છે દિવાળીનું. તો એના માટે અમે ખાસ ગયા હતા. અમે પણ કંઈ જોવા કે એવું ફેસ્ટિવલ કરવા પર કંઈ ગયા નહોતા, કેમકે જ્યોતિ પણ છે ને આવી સાથે પણ મનીષભાઈના ઘરે ચાલી ગઈ. તો જ્યોતિના મનીષભાઈના ઘરે બેઠી હતી ને મેં ખાલી વિડીયો લેવા માટે કરી ને ગયો. પણ એટલું મજા મને પણ એકલાને લાગ્યું નહીં ને મને પણ ખાસ કંઈ ઇન્ટરેસ્ટ જાગ્યું નહીં. તો લાઇટિંગ ને બધું હતું ને કોઈ પ્રોગ્રામ ફેસ્ટિવલનું કોઈ નહોતું ને જે પાર્કમાં પણ જે ડીજેનું ક્લબ ને એવું બધું હતું ને લાસ્ટ યર, એવું પણ કશું નહોતું આ વર્ષે. કે હાવ સિમ્પલ ખાલી રોડ બ્લોક કરી નાખ્યો હતો આખો અને એની પર ખાલી છે ને તે સિક્યુરિટી મૂકેલી અને પબ્લિક ખાલી મેળાની જેમ આવી અને બધા શોપમાંથી કંઈ ના કંઈ ખાતા હતા અને પીતા હતા અને એવું બધું એન્જોય માટે પાર્ટી કેમ એક જાતનું હોય તેવી જ રીતના પાર્ટી જેવું ખાલી ના સેલિબ્રેટ કરેલું હતું. તો આવ્યું મજા, પણ મને ઇન્ટરેસ્ટ ના આવ્યો. પણ મેં ઓકે છે કંઈ નહીં, મેં કીધું આપણે વ્લોગ બનાવીએ છીએ તો વ્લોગની અંદર જે લેસ્ટરમાં થતું હોય અને આપણે ફેમિલીમાં જે આપણે કંઈ કાર્ય કરીએ છીએ તે પબ્લિકને આપણે શેર કરીએ છીએ. તો એના માટે જ કરીને ખાસ ગયો તો વિડીયો માટે. તો તમને વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં લખીને કહેજો કે સરસ લાગ્યો કે કેવું લાગ્યું. મને તો એટલું આનંદ પણ આવ્યું, પણ એટલું આનંદ ન પણ આવ્યું. તો તમને ખાસ કહી દઉં, કેમ કે એકલો જ હતો એટલે કંઈ મજા પણ આવી નહીં. અને એટલું એન્ડમાં કરીબન 6:40 કે 6:50 ત્યાં પહોંચી ગયા હતા. 1.5 કલાક તો ખાલી અમને ગાડીનું પાર્કિંગ ગોતવામાં થયું. એટલે ગાડી પાછી ક્યાં મૂકીને આવ્યા, એકદમ બારોબાર મૂકીને આવ્યા. નથી ચાલતા 45 મિનિટ અમે ત્યાં પહોંચ્યા ચાલીને. તો એટલી વાર તો અમને ત્યાં લાગી ગઈ 45 જેટલું ને અરાઉન્ડ 1.5 કલાક એટલે અમારું થયું બધે થઈને. તો અમે 1.5 કલાકે ત્યાં પહોંચ્યા મેળામાં પહોંચતા નહીં જોતી કે મને નથી રોકાવું મેળામાં, મેં તો સીધું જાઉં છું મનીષ માસાના ઘરે. તો હું પછી ગયો તો મનીષને ઘરે મૂકી ને પછી પાછો આવ્યો ને કરીબ મેં અડધી કલાક ખાલી અંદરમાં આ કરજો ને ત્યાં હોલની અંદર જે રંગોળી ને એવું બધી બનાવ્યું હતું એમાં ગયો ને એમ બધી ફરી ને કરીબન અડધી કલાક જેવું એમાં રાઉન્ડ સ્પેન્ડ કર્યું, મેં ટાઈમ સ્પેન્ડ ને બધું કર્યું ને પછી હું પણ ચાલી ગયો મનીષભાઈના ઘરે. કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો હતો પાછો ને વરસાદ પણ કેમેરામાં આવી જતો હતો, ઘડીએ ડ્રોપ પડી જાય તો સાફ કરવું પડે હતું ઘડીએ. અને બેક માણસ પણ મળી ગયા કે તમે યુટ્યુબર છે ને આમ તેમ કહીએ છીએ અમે યુટ્યુબ બનાવીએ છીએ ને. તો એવું બધી થયું ને વિડીયોમાં એવું બધું કંઈ સ્પેન્ડ નહીં કર્યું, લીધું નહીં કંઈ વસ્તુ. તો તમને કેવો વિડીયો લાગ્યો ખાસ કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો. અને અત્યારે છે ને હું આ દીવડાનું ફિનિશ કરું અને તમને પછી પાછો બતાવું. તો જોતા રહેજો વિડીયોને
એન્ડ સુધીને વિડીયોમાં જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ ચેનલને જરૂર કરજો અને વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો કે નેક્સ્ટ વિડીયો તમને જલ્દી મળે. તો જોતા રહેજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો અત્યારે મેં ચાલુ કરું છું આપણે આ દીવાનું તેલ નાખવાનું. તો ચાલુ કરીને તમને કહું. તો અત્યારે છે ને જો મેં દીવડા છે ને અહીંયા ગોઠવી નાખ્યા છે બધા પેપર ઉપર. લાસ્ટ ટાઈમ 2 દી પહેલાં જે દીવડા કર્યા હતા ને ગઈકાલના અને પરમ દિવસના, તો એ દીવડાના લીધે ટેબલ આખું ખરાબ થઈ ગયું હતું અને જોતી કે સાફ કરો એટલે બસ સાફ કરવું પડ્યું હતું. તો આપણે આજે સાફ કરવું નથી એટલા માટે પેપર રાખી દીધું છે. ને આ બધા દીવડા છે ને ગોઠવી નાખ્યા છે અહીંયા બધાય. એમાં 12 છે, અહીંયા 2 પેડા 14 થયા ને આ બીજા છે આમાં પ્લેટની અંદર. બધાય થઈને 23-24 દીવા છે અત્યારે આપણી પાસે. અને તેલ પણ મેં અત્યારે મૂકી દીધું છે. અત્યારે બસ ચાલુ કરવાની તૈયારી હતી અને થોડાક બાકી છે તો એ પણ તમને દેખાડું. અત્યારે આટલા દીવડા છે ને બાકી છે, કરીબન 8 થી 10 દીવાનું તેલ નાખવાનું. તો અત્યારે જઈને આપણે તમારી સાથે નાખી દઈએ તેલ. અને પાણીનો એક્સપિરિયન્સ કોઈ કરતા નહીં ખોટું, ને ખોટું ઘરમાં તેલ ને બધું ઉડે ને એનાથી આગળ ઘરમાં લાગી જાય તેવું કદી કરતા નહીં. ને અમે તો ખાલી એક્સપિરિયન્સ કર્યું હતું કે 2 દીવામાં જ ખાલી મૂક્યું અને થાળીમાં જ રાખ્યા 2 દીવા, કેમકે એને કંઈ લઈ જવા જેવા હતા નહીં. કેમકે આપણે ખબર જ છે કે તેલની અંદર આપણે જે કુકિંગ કરતા હોય અને એમાં લાઈક ભજીયા ને એવું કંઈક બનાવતા હોય ને એમાં જો પાણીનો છાંટો ઉડે એ તેલ કેવી રીતના ફળફળાટી ઉડતું હોય એવી જ રીતના દીવામાંથી બધી ઉડતું હતું એકદમથી. તો અમે દીવા છે ને સીધા બંધ જ કરી દીધા ને સીધું એનું એન્ડ કરી નાખ્યું. અને અત્યારે જોવા અમારો લાસ્ટ દીવો છે એ છે તિયાનસીનો નાનો દીવો. તો એનું ટાર્ગેટ લેવું બહુ ભારી પડે છે એમાં, કેમકે એક તો જરાક દીવો છે અને વધારે થઈ ગયું તો બધા નીચે તેલ પડી જાય. તો અત્યારે જ આ બધા દીવાનું તેલ આવી ગયું. ઓકે, તો આવી રીતના અમે દિવાળીની આ વર્ષની દિવાળીનું ડેકોરેટ કરીને સેલિબ્રેટ કર્યું આ વર્ષે. થાળીમાં જ દીવા રાખ્યા. તો 9 દીવા થાળીમાં છે ને 10મો દીવો લાર્જેસ્ટ છે જે મોટો દીવો છે તે. તો આવી રીતના 10 દીવાનું એક પ્લેટ બનાવી અને 12 દીવાનું બીજું સેપરેટ બધા આખા ઘરની અંદર ડેકોરેટ કરશું આપણે. તો અત્યારે છે ને આપણે બધામાં દીવા સળગાવી દઈશું પહેલાં અને પછી બધા જગ્યાએ મૂકશું. ને આજે તમને બધા જગ્યાએ મૂક્યું હોય ને એ દેખાડીશ તમને. તો જોતા રહેજો વિડીયો એન્ડ સુધી. તો અત્યારે છે આપણે દીવાને સળગાવીએ. તો આપણે લઈ લીધી છે માચીસ, બાકસ કે આપણે માચીસ કે ઘણા, તો આપણે લઈ લીધી છે બાકસને દિવાળી. અને આપણે છે ને પહેલાં લાર્જેસ્ટ દીવાને સ્ટાર્ટ કરશું, પછી બધા દીવાને સ્ટાર્ટ કરશું. તો આપણે જે મોટામાં મોટો દીવો છે ને એને પહેલાં સળગાવી દઈશું આપણે, જેથી કરી ને આપણે બીજા દીવાને અરે એનાથી કનેક્ટ કરીને સળગાવશું પછી બધા દીવાને. જેમ કે લાસ્ટ ટાઈમ મેં બતાવ્યું હતું કે આપણે એક આ દિવાળી સળગાવ કરવાની નથી જરૂર. એક દીવો કમ્પ્લીટલી સળગાવી લેવાનો પ્રોપર રીતે, અને પછી એનાથી આપણી દીવાસળી જો સળગાવી શકતી હોય તો જેટલા દીવા સળગાવી કે એનાથી સળગાવવાના, પછી એને ફેંકી દેવાના, પછી આને ફેંકી દેવાની, વધારે નહીં રાખવાની. આપણે ખોટા થકી જાય એવું નહીં કરવાનું. આ થઈ ગઈ ને ફિનિશ તો મૂકી દેવાની. અને આ જે દીવા ચાલુ છે ને એમાંથી આપણે બધા દીવાને શરૂ કરવાના છે, જેથી કરી અને તમને ઇઝી પડી જાય બધા દીવાને સળગાવવાનું. તો આપણે હમણાં એક કામ કરશું. શું કરશું ખબર? એક વાઇટ કાઢી લેશું, પછી બધા દીવાને સળગાવશું ને પછી પાછી એ વાઇટ પાછી દીવામાં રાખી દઈશું. તો એવી રીતના. તો આ છે એક વાઇટ લઈ લીધી. હાથ બગડશે થોડી વાર પણ સેફ થઈ જશે. આ એક વાઇટ લઈ આવી રીતના સળગાવી દેવાની. ઓકે, આવી રીતના સળગાવી ને પછી આવી રીતના ફટાફટ બધાને સળગાવવા માંડવાનું દીવાઓને. જો આ દીવો તેજ છે જે પાણીવાળો, એની વાઇટ જો કે રીતના છે એ સળગતી પણ નથી હજી જો. તો એ આ જોજે સળગી ગઈ ને 1 સેકન્ડમાં, કેમ કે એને જો એની પર પાણીનો છટકાર માર્યો ને તો ડાયરેક્ટ ઓલાઈ ગઈ.
આઈ થિંક એ પણ વ્હાઇટ જ છે. તો આ બંને વ્હાઇટ છે, પણ એ તો સળગી ગઈ. આ તો સળગવા નથી માંગતી. હવે સળગી ગયા આ પણ જો. હવે એ કઈ હશે, એને કઈ અસર નહીં થતી. અત્યારે જો એમાંથી ફટાકડા ફૂટે ને એકદમ આપણે એને ઓલું કરે છે. નહીં તો ગયો મેં. તો આવી રીતના છે ને બધા દીવાને સળગાવી લેવાના. ઇઝી પડે થોડુંક. તો આના લીધે તમારે શું છે, જલ્દી સળગી પણ જાય અને તમે ધગો પણ નહીં. સેફ રીતના સેફટી લાઈક તમને એમ કે ધગવાનું ને બધું બીક ન લાગે, કંઈ નહીં. આ સીધી એક વ્હાઈટ આખી હળગાવી લેવાની. એનાથી બધા દીવા તમારા આખા ઘરના દીવા હોય એટલા હળગી જાય. આ વર્ષે છે ને અમે લાઇટિંગ નથી કર્યું ઘરમાં. લાસ્ટ યર અમે લાઇટિંગ ને બધું કર્યું હતું ઘરને, આખું ઘર ડેકોરેટ કર્યું હતું. આ વર્ષે બધું થઈ ગયું, બહુ બધી વસ્તુ આ વર્ષે કે કંઈ કહેવા જેવું નથી રહ્યું અત્યારે. તો ચાલો તો આપણે કન્ટિન્યુ કરીએ. અહીંયા 2 દીવામાં છે ને નવી 6-7 દીવામાં નવી વ્હાઇટ મૂકી હતી. તો એને અત્યારે આપણે સળગાવવાના નથી, કેમકે એને આપણે સળગાવશું તો આખી વ્હાઇટ જ સળગી જશે, કેમકે એને તેલ કાઢવું પડે બહાર. આપણે એને કાઢેલું નથી હજી. તો અત્યારે છે ને આપણે તેલવાળી વ્હાઇટ નથી કરી એટલે. તો આ બધી થઈ ગઈ ને આ વ્હાઇટ છે ને આપણે અત્યારે મૂકી દઈએ. તો અત્યારે છે ને આ બધી જે નવી વ્હાઇટ છે ને એની મૂકવાની છે આપણે સળગાવવાની. તો અત્યારે એની રેડી કરીએ અને પછી એકારે બધીને સળગાવીએ. તો અત્યારે છે એ કેટલીક બહુ બધી મૂકેલી 7-8 6-7 મીકી હતી. તો અત્યારે બધી વ્હાઇટોને મૂકી દઈએ. તો સળગવા માટે રેડી કરી દઈએ અને થઈ ગઈ છે રેડી હવે. તો અત્યારે હું તમને બતાવીશ કે સળગાવીને બધાય સળગી જશે. તો અત્યારે કેટલી છે, 3 4 બાકી છે. જો હજી એક તેલ ઉપર નથી આવ્યું. તેલ નહીં આવે તો પછી ખાલી વ્હાઇટ જ સળગી જાય. તો 4 આમાં છે પ્લેટમાં ને ત્યાં છે 3. તો ટોટલ 7 દીવા હજી બાકી છે સળગાવવાના. તો એક વ્હાઇટ પાછી લઈ લઈએ અને તેનાથી સળગાવીએ બીજી વ્હાઇટોને. કેમકે નવી વ્હાઇટ છે ને એટલે સળગાવવામાં થોડો ટાઈમ લે. તો કંઈ વરી નહીં કરવાની. તમારું ધ્યાન રાખી અને તમારે બધું સળગાવવાનું. જો ઉપર આવી ગયું ને તો શું છે, ફટાફટ આ રીતના સળગી જાય. એમ તેલ ઉપર આવી જાય ને એટલે વ્હાઇટ લાગી ગઈ તો એ બરાબર સળગી જાય. તો એ બાજુની તો બધી સળગી ગઈ. આ કોને બાકી છે અત્યારે. જો કેમ એક જ ઓલામાં પકડી લે એમ ઝડપથી, કે નવી વ્હાઇટ હોય એટલે બધું ઝડપથી હળગી જાય. અત્યારે જો આની ઉપર છે ને ઊંધી વ્હાઇટ રાખીને એટલે તેલ ઉપર આવે છે એટલે એ ફળફળાટી મારે છે. અત્યારે હવે જો હવે એ સરકશે બરાબર. એને મેં બધી વધારે સળગાવી નાખી. તો આવી રીતના કંઈક દીવા સળગાવાય શાંતિથી અને આપણે સેફટી પ્રોપર રાખીને. ને ચિલ્ડ્રન ઘરમાં હોય ને નાના બેબીને આમ તેમ, તો ખાસ ધ્યાન રાખવાનું કે તે અડી ન જાય. તો દીવાથી તરફ બેબી લોકોને સેટા રાખવાના ને ટ્રાય કરવાનું કે એ લોકો પહોંચી ના શકે એવી જગ્યાએ મૂકવાનું. કેમકે આપણે આ ફાયર દીવા કરીએ ને અગ્નિ દ્વારા, તો તેલવાળા દીવાનું થોડું ધ્યાન રાખવાનું. અને ખાસ કોમેન્ટ લખજો કે તમને દીવા કેમ લાગ્યા ને કેવી રીતના લાગ્યું તમને બધું. તો જોતા રહેજો એન્ડ સુધી વિડીયોને. અને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આપણે અત્યારે દીવા થઈ ગયા છે બધાય. તો આ પ્લેટ છે ને આપણે સીધું ડોર પર મૂકી દઈશું. પહેલાં મૂકી આવું પછી તમને પાછું લઈ જઈ બધામાં બતાવીશ. તો જોતા રહેજો વિડીયોને એન્ડ સુધી. જય શ્રી કૃષ્ણ.
તો તમને બતાવું, ત્યારે મંદિરમાં એક દીવો રાખ્યો અને ત્યારે મંદિરથી તમને સ્ટાર્ટ કરું છે, કેમ કે મંદિરમાં છે ને સેન્સર લાઇટ છે, જેવું કોઈ અવાજ આવે તો જ ચાલુ થાય, બાકી નથી થતી ચાલુ. તો એક અહીંયા તુલસી ક્યારાએ મૂકી દીધો દીવો, અને અહીંયા છે નીચે ટીવીની નીચે જ્યાં બધા ઝાડ છે ને, તો ઝાડની સાથે પણ રાખી દીધા 2 દીવા. બાકીના છે ને અહીંયા ડોરા કરે, પછી આ બાજુ દિવાલ સાથે કંઈક અહીંયા પણ ઝાડ છે એટલે બંને સાઈડે કંઈક પાછા મીકા, અને બાકીના દીવાની થાળી છે ને અહીંયા પણ મીકા છે, બંને ડોરની 2 સાઈડ ઉપર એક એક, અને આખી થાળી ડેકોરેટવાળી ડોર પર જ મૂકી દીધી ફ્રન્ટમાં. પછી એક અહીંયા કોર્નરમાં અને આંગળે બરાબર સાઈડે જે આપણે નોર્મલ રંગોળી છે ને એની સાથે જ મૂકી દીધું છે આ વોલની અંદર. તો જો આવી રીતના ડિઝાઇન કાલની રંગોળી છે એમને જ છે, અને અત્યારે તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે. તો કેમ છો બધાય, ને કેમ લાગ્યો વિડીયો તો ખાસ કોમેન્ટમાં લખીને મોકલજો. તો અત્યારે આપણે થઈ ગયો વિડીયોનું એન્ડ, અને જો મળશું કાલે નવા બ્લોગ સાથે, નવું વ્યૂ સાથે, અને નવું કંઈક અમેઝિંગ લઈને આવશું, કંઈક ટ્રાય કરશું કે કાલે શું છે તે.